નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. આપની સાથે હું નવીન દાફડા. સમાચારો પર નજર કરીએ તો થરાદ નગરપાલિકામાં પ્રમુખ પદ માટે સામાન્ય પુરુષની બેઠક. પ્રમુખની રેસમાં અર્જુનસિંહ વાઘેલાનું નામ પ્રબળ દાવેદાર તરીકે છે. વોર્ડ નંબર 2 માં અર્જુનસિંહ સતત વિજેતા રહ્યા છે. અગાઉની ટર્મમાં તેઓ કારોબારી ચેરમેન રહી ચૂક્યા છે. અર્જુનસિંહ શંકર ચૌધરીના પણ ખૂબ નજીકના ગણવામાં આવ્યા છે. ચોથાભાઈ રબારી પણ પ્રમુખ પદની રેસમાં સામેલ છે. વોર્ડ 5 માંથી ચોથાભાઈએ ફરી જંગી જીત મેળવી. ચોથાભાઈ અગાઉ નગરપાલિકાના ઉપપ્રમુખ પદે રહી ચૂક્યા છે. થરાદના રાજકારણમાં પ્રમુખની વરણીને લઈ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ચોથાભાઈ રબારી પણ પ્રમુખ પદની રેસમાં સામેલ છે. ચોથાભાઈ અગાઉ ઉપપ્રમુખ પદે રહી ચૂક્યા છે, ત્યારે પ્રમુખ પદ માટે સામાન્ય પુરુષની બેઠકનું પણ આયોજન છે. પ્રમુખની રેસમાં અર્જુનભાઈ જે છે, અર્જુનભાઈ વાઘેલા, તેમનું નામ પ્રબળ દાવેદાર તરીકે લેવામાં આવી રહ્યું છે. વોર્ડ નંબર 2 માં અર્જુનસિંહ સતત વિજેતા રહ્યા છે અને અગાઉની ટર્મમાં પણ તેઓ કારોબારી ચેરમેન રહી ચૂક્યા છે. એટલે અર્જુનસિંહ અને ચોથાભાઈ આ બંનેના નામ અને આ જે બેઠક છે તે પણ અત્યારે મળી રહી છે. અર્જુનસિંહ જે છે તે શંકર ચૌધરીના ખૂબ નજીકના પણ ગણવામાં આવે છે. આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા યશપાલ જોડાયા છે. યશપાલ, આ વોર્ડ નંબર 2 માં અર્જુનસિંહ સતત વિજેતા રહ્યા છે અને તેઓ એક પ્રબળ દાવેદાર પ્રમુખ પદ માટે છે. વધુ વિગતો શું છે? સ્વરાજ્યની ચૂંટણીને લઈ કે નગરપાલિકાની અંદર ભાજપનો ભગવો લહેરાયો છે અને ઐતિહાસિક પહેલીવાર ઇતિહાસમાં પહેલી વખત નગરપાલિકાની અંદર 28 માંથી આવ્યું છે. થરાદના નગરપાલિકાના પ્રમુખમાં સામાન્ય પુરુષની સીટ છે. નગરપાલિકાના પ્રમુખ માટે બે દાવેદારો છે, જેમાં થરાદ રાજવી અર્જુનસિંહ વાઘેલા પ્રમુખ બને તેવી પ્રબળ શક્યતાઓ છે. બે ટર્મથી વોર્ડ નંબર 2 માં જીત મેળવી છે. બે વખત નગરપાલિકાની અંદર વોટ મેળવીને જીત મેળવનાર અર્જુનસિંહ વાઘેલા છે. ગયા ટર્મની અંદર નગરપાલિકા ચેરમેન પણ રહી ચૂક્યા છે અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના ખાસ ગણાતા એવા અર્જુનસિંહ વાઘેલા પ્રમુખ બને તેવી શક્યતાઓ છે. તેઓ પણ નગરપાલિકા દાવેદાર છે. જી, સમગ્ર માહિતી બદલ આભાર યશપાલ.